Hello dear students, myself Ashish Kachadia and today we discuss topic related to building services. In today's topic we discuss about unit number 2 electrical services and layout. So start કરીએ આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જોઈએ કે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક્સ છે તે કવર કરવાના છીએ. આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઇલેક્ટ્રિક એસેસરીઝ એટલે કે ઇલેક્ટ્રિકની જે અલગ અલગ વસ્તુઓ આપણે જે યુઝ કરીએ છીએ એટલે જોશું. તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે ઇલેક્ટ્રિક એસેસરીઝ એની અંદર વાત કરીએ તો કે સ્વિચ. A switch is a device which is used to either establish or closed circuit or to withdraw it. સ્વિચ એક એવું સાધન છે કે જેનો ઉપયોગ સર્કિટ બંધ કરવા કે ચાલુ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. When the circuit is established, then the switch is said to be in on position. Similarly, when the circuit is withdrawn or disconnected, then the switch is said to be in off position. એટલે કે જ્યારે સર્કિટ ચાલુ હોય ત્યારે સ્વિચ છે એ ઓનની સ્થિતિમાં હોય છે અને જ્યારે સર્કિટ બંધ હોય ત્યારે છે એ સ્વિચ છે એ ઓફની સ્થિતિમાં હોય છે. For domestic lighting, switches of 5 ampere and 15 ampere are standardized. એટલે કે ઘરગથ્થુ લાઇટિંગ માટે 5 એમ્પિયર અને 15 એમ્પિયરની જે સ્વિચો રહેલી છે એ પ્રમાણિત કરેલી છે. બરાબર. સ્વિચની અંદર જોઈએ કે વેરિયસ ટાઈપ્સ ઓફ સ્વિચ આર કઈ છે તો કે વિવિધ પ્રકારો જે રહેલા છે એ કયા છે કે વન વે સ્વિચ જે આપણને આ ફર્સ્ટ ફિગર દેખાય છે એ શેની છે તો કે એ વન વે સ્વિચની છે કે જેમાં એક બેટરી સપ્લાય સાથે લેમ્પ જોડેલો છે અને એની વચારે છે એ એક સ્વિચ મૂકેલી છે. આ ટાઈપની જે સ્વિચ હોય એની અંદર કેટલા તો કે બે ટર્મિનલ આવેલા હોય છે. બરાબર. બે વચ્ચે એક કોન્ટેક્ટ હોય અને જેને નોબ વડે ઓપરેટ આપણે કરી શકીએ. હવે કોઈ પણ વસ્તુને ચાલુ અને બંધ કરવા માટે જેની અંદર છે એ સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની સ્વિચ છે મોટાભાગે ઇલેક્ટ્રિક ઉપકરણોને નિયંત્રણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કઈ રીતે તો કે લેમ્પ, ફેન, ટીવી, લાઇટ આ બધી વસ્તુ ઉપયોગમાં આના દ્વારા લઈએ છીએ. બરાબર. એ પોઈન્ટ છે એ બી પોઈન્ટને અડી જાય તો પાવર છે એ આખો સર્કિટ છે એ પૂરી થાય એટલે ઇલેક્ટ્રોનનું વહન થશે એટલે ઇલેક્ટ્રિસિટી ચાલુ રહેશે. જ્યારે એ બંને પોઈન્ટ છે એ છૂટા થશે ત્યારે શું થશે તો કે એ પોઈન્ટ છે એ આ ઇલેક્ટ્રિક સર્કિટ છે એ ક્લિયર થઈ જશે અથવા તો તૂટી જશે. એના લીધે ઇલેક્ટ્રોનનું વહન છે એ અટકી જશે. ત્યારબાદ વાત કરીએ તો કે ટુ વે સ્વિચ. નીચેની જે ફિગર રહેલી છે એ શેની છે તો કે એ ટુ વે સ્વિચ છે. બરોબર. આ ટાઈપની જે સ્વિચ હોય એની બાહ્ય રચના તો વન વે સ્વિચ જેવી જ હોય પરંતુ અંદર કેટલા હોય તો કે અંદર 3 ટર્મિનલ આપેલા હોય છે. બરોબર. એક કોમન ટર્મિનલ હોય છે જે વારાફરતી છે એ બાકીના બે ટર્મિનલની સાથે છે એ જોડાણ કરે છે. બરોબર. અને ઇલેક્ટ્રિક ઉપકરણને બે અલગ અલગ જગ્યાએથી આપણે એનો ઉપયોગ કરવો હોય તો આ ટાઈપ્સની સ્વિચ છે એ આપણને જોવા મળે છે. ઘણી વખત આપણે સીડી હોય ત્યાં આપણે જોતા હોય કે એની એક સ્વિચ નીચે હોય અને એક સ્વિચ ઉપર હોય જે વચારે લેમ્પ હોય એના માટે. બરાબર. તો એને નીચેથી પણ આપણે ઓપરેટ કરી શકીએ અને ઉપરથી પણ ઓપરેટ કરી શકીએ. ઘણી વખત બેડરૂમની એની અંદર લાઇટ અને ફેનને ચાલુ બંધ કરવા માટે પણ ટુ વે સ્વિચનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આની અંદર વાત કરીએ તો કે સ્વિચ 1 અને સ્વિચ 2 જે રહેલી છે એની અંદર ઓપરેટ કરવા માટે ત્યાં પોઈન્ટ એ અને પોઈન્ટ બી છે એના સંપર્કમાં આવે. જો આ પોઈન્ટ એ છે એ પોઈન્ટ બી ના સંપર્કમાં આવી જાય તો સર્કિટ શું થઈ જશે તો કે પૂરી થઈ જશે. એ બી સી ડી છે એ પોઈન્ટ છે બધા કનેક્ટેડ છે. બરાબર. એ બી અને ડી એટલે લેમ્પ ચાલુ થઈ જાય. જ્યારે સ્વિચ 2 ને પછી એના પછી ચાલુ કરશું ત્યારે પોઈન્ટ આવડા જે પોઈન્ટ એ અને બી છે એ કનેક્ટ હશે ત્યારે. બરાબર. ત્યારે પછી આપણે પાછી સ્વિચ 2 ને ચાલુ કરીએ તો પોઈન્ટ ડી જે છે એ ક્યાં વહી જશે તો કે પોઈન્ટ સી આગળના પાછી સર્કિટ છે એ બ્રેક થઈ જશે એટલે પાછો છે એ સમજાશે તો કે લેમ્પ બંધ થઈ જશે. અથવા તો આપણે ઓપરેટ 1 ન કર્યું તો પછી સર્કિટ પૂરી થશે અને એ લેમ્પ ચાલુ થઈ જાય. બરોબર. ત્યારબાદ પુશ બટન સ્વિચની વાત કરીએ તો કે આ પ્રકારની સ્વિચમાં બે કોન્ટેક્ટ છે એ એક મેટલ રિંગ વડે જોડેલા હોય છે. મેટલ રિંગ બટનથી ઓપરેટ કરવામાં આવે છે. બટન પર આંગળી લઈ લેવાતા સ્પ્રિંગના લીધે બટન પાછું ખેંચાઈ જાય છે અને કોન્ટેક્ટ ઓપન થઈ છે. બરોબર. એટલે છે એ સર્કિટ બ્રેક થઈ જશે. આપણે જે ડોરબેલ છે બરોબર અથવા તો કોઈ પણ જગ્યાએ રિસેપ્શન ઉપર ઓલો બેલ હોય તો એ કઈ ટાઈપનું છે તો કે એ આ પુશ બટન ટાઈપની સ્વિચ છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ પુલ સ્વિચ.
આ સ્વિચને કોડ સ્વિચ પણ કહેવામાં આવે છે અને આ સ્વિચ દ્વારા ઉપર રાખેલી અથવા તો ઊંચે રાખેલી કોઈ પણ વસ્તુને ઓપરેટ કરવી હોય ત્યારે એને દોરી વડે ઓપરેટ કરવામાં આવે છે. બરાબર, એક વખત દોરી ઓપરેટ કરીએ તો એ વસ્તુ સ્વિચ ઓન થાય અને બીજી વખત ખેંચીએ અથવા તો એને બીજી વખત ખેંચવાથી શું થશે તો કે એ સ્વિચ ઓફ થઈ જશે. બરાબર, આપણે ઘણી વખત વોલ ફેન જે દિવાલની અંદર લગાડેલા પંખા હોય એની અંદર છે આપણે આ ટાઈપ્સનું છે એ સ્વિચ છે એ જોયેલી હોય છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લેમ્પ હોલ્ડર. લેમ્પ હોલ્ડર ઇઝ યુઝ ટુ હોલ્ડ ધ લેમ્પ એટ અ ડિઝાયરેબલ પોઝિશન એન્ડ લોકેશન. લેમ્પને પકડવા અને માટે એનો શેનો ઉપયોગ કરવામાં આવે તો કે લેમ્પ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. Earlier brass holder are used but due to increase in the cost of brass bakelite lamp holder were widely used. બરાબર, શરૂઆતમાં છે શેના હોલ્ડર ઉપયોગ કરવામાં આવતા તો કે બ્રાસના હોલ્ડર છે એ ઉપયોગમાં લેવામાં આવતા, પરંતુ બ્રાસની કિંમત છે એ વધી એના લીધે છે હવે બેકેલાઇટ ટાઈપના લેમ્પ હોલ્ડર છે એને વ્યાપક પ્રમાણમાં છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. Based on the method of holding a lamp, the type of the lamp holder are એટલે કે લેમ્પને પકડવી રાખવાની રીતના આધારે છે એ લેમ્પના જે પ્રકાર છે એ કયા કયા હોય છે તો કે એટલે કે બેવનેટ કેપ લેમ્પ હોલ્ડર, સ્ક્રૂ પ્રકારનું લેમ્પ હોલ્ડર, એડિશન સ્ક્રૂ ટાઈપ લેમ્પ હોલ્ડર અને ગોલિયત સ્ક્રૂ ટાઈપ લેમ્પ હોલ્ડર. બરાબર, આ ચાર ટાઈપના લેમ્પને પકડી રાખવાના આધારે છે એના પ્રકાર છે. જ્યારે બેઝડ ઓન માઉન્ટિંગ ધેર આર ટાઈપ્સ ઓફ હોલ્ડર્સ આર એટલે કે માઉન્ટિંગ એટલે કઈ જગ્યાએ છે એ હોલ્ડર છે એ ફિટ કરવાનું છે એના આધારે જે લેમ્પ હોલ્ડરના ટાઈપ છે એ કયા કયા છે તો કે એક છે પેન્ડન્ટ હોલ્ડર, એક છે બેટન હોલ્ડર, એક છે એંગલ હોલ્ડર અને એક છે બ્રેકેટ હોલ્ડર. જો પેન્ડન્ટ હોલ્ડર છે એ જ્યારે સીલિંગ ઉપર છે એ લેમ્પ અથવા તો લગાડવાનો હોય ત્યારે છે એ પેન્ડન્ટ હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. બેટન હોલ્ડરનું પણ સેમ કે એને સ્ક્વેર બ્લોક ઉપર બેસાડી અને એને પછી છે સીલિંગ ઉપર લગાડવામાં આવે છે. જ્યારે એંગલ હોલ્ડર છે એ દિવાલની અંદર ફિટ કરવામાં આવે છે અને ત્યાં છે એ લેમ્પમાં આપણે ફિટ કરીએ છીએ. અને બ્રેકેટ હોલ્ડર છે એ ખાસ કરીને ટેબલ લેમ્પ ને એ ટાઈપ્સનું કોઈ પણ કન્સ્ટ્રક્શન હોય તો એના માટે છે એ બ્રેકેટ હોલ્ડર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સીલિંગ રોઝ. બરોબર, સીલિંગ રોઝ ઇઝ ફિક્સ્ડ ઇન ધ સીલિંગ ઓર ઓન ધ વોલ. બરોબર, સીલિંગ રોઝ છે એ કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે તો કા ઉપર સીલિંગમાં, બરોબર, છતમાં અથવા તો એને વોલ ઉપર છે એ ફિટ કરવામાં આવે છે. It is used to tap the current for lamp, tube-light or a ceiling fan etc. using the flexible wire. ફેન, ટ્યુબલાઇટ કે લેમ્પના વગેરેને સપ્લાય આપવા માટે છે એ આપણે સીલિંગ રોઝનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ આપણે તો એડેપ્ટર, બરાબર, અથવા તો એડોપ્ટર. બરાબર, ઇટ ઇઝ યુઝડ for small portable electrical appliance to tap power temporarily from holder. It is made of bakelite. એટલે કે હોલ્ડરમાંથી નાના નાના સાધનોને પાવરનો સપ્લાય આપવા માટે છે એ એડોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એ સામાન્ય રીતે શું બનેલું હોય છે તો કે બેકેલાઇટનું બનેલું હોય છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ તો કે કનેક્ટર. બરાબર, અ કનેક્ટર ઇઝ યુઝડ to tap power supply from relay or timer etc. For tube light and fan connector may be used. બરાબર, રિલે અથવા તો ટાઈમર માંથી છે એ જોડાણ માટે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રિક સર્કિટ પૂરી કરવા માટે. બરાબર, એ ટ્યુબલાઇટ અને ફેનના જોડાણ કરવા માટે પણ કનેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. કનેક્ટરથી વાયરને જોઈન્ટ કર્યા વગર પણ આપણે સર્કિટ છે એ જોઈન્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અથવા તો એને સ્મોલમાં આપણે કહીએ તો કે ડીબી. This is used to distribute the totally supply into the required number of sub circuit. એટલે કે વાયરિંગની અંદર જ્યારે પણ પોઈન્ટની સંખ્યા વધારે હોય ત્યારે એને સર્કિટને છે એ આપણે કોઈ પણ જગ્યાએ છે એ પાવર છે એ પહોંચાડવો હોય ત્યારે એના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે કે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. The number of points connected to one sub circuit should not be exceed 10. The total connected load should not be exceed 800 watts. એટલે કે એક સબ સર્કિટ છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાંથી આગળ જે બોર્ડ આવેલો હોય
એની અંદર છે એ એક સર્કિટમાં 10 થી વધારે પોઈન્ટ છે એ આવેલા ન હોવો જોઈએ અને એનો લોડ છે એ 800 વોટથી છે એ વધવો જોઈએ નહીં. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સોકેટ આઉટલેટ. Socket outlet is normally fixed in the switchboard with the control of a switch. શું કે સોકેટ આઉટલેટ શેમાં ફિક્સ કરવામાં આવે તો કે સ્વિચ બોર્ડની અંદર છે એ ફિક્સ કરવામાં આવે છે અને ઇટ કન્સિસ્ટ ઓફ સોકેટ બેઝ હેવિંગ અ 2 or 3 ટર્મિનલ સ્લીવ, એટલે કે તેની અંદર 2 કે 3 ટર્મિનલ વાળી સ્લીવ હોય છે, બરોબર. એની અંદર 2 પાતળી સ્લીવ હોય એ ફેઝની હોય, 2 છે એ ન્યુટ્રલ સાથે જોડેલી હોય, જ્યારે મોટી સ્લીવ છે એ અર્થિંગ માટે હોય છે. ટૂંકમાં જે આપણે પ્લગ જેને કહીએ છીએ તે વસ્તુ છે એને સાચું નામ એનું શું છે તો કે સોકેટ આઉટલેટ છે. જ્યારે પ્લગની વાત કરીએ તો પ્લગ શું છે તો પ્લગ ઇઝ યુઝ ટુ ટેપ પાવર ફ્રોમ અ સોકેટ આઉટલેટ, એટલે કે પ્લગનો ઉપયોગ છે એ સોકેટ આઉટલેટમાંથી પાવર મેળવવા માટે થાય છે. મતલબ કે જે આપણે પિન કહીએ છીએ પ્લગમાં ભરાવવા માટેની પિન, એને સાચુકમાં જે પિન છે એને પ્લગ વડે ઓળખવામાં આવે છે, બરાબર. This is usually connected with a flexible wire of a portable electrical appliance such that table fan, radio, electrical iron, etc. બરાબર. તેની સાથે શું હોય પ્લગની સાથે તો કે ફ્લેક્સિબલ વાયર જોડેલ હોય છે જે ટેબલ ફેન, ઇસ્ત્રી, રેડિયો આ બધી વસ્તુને શું કરે છે તો કે જોડે છે. હવે પ્લગ છે એના મોસ્ટ ઓફ 2 ટાઈપ હોય કે 2 પિન પ્લગ અને 3 પિન પ્લગ, બરાબર. 2 પિનમાં શું હોય તો કે 2 પ્રાસની પિન હોય, એમાં એક ફેઝ અને બીજી ન્યુટ્રલ. જ્યારે 3 પિનની અંદર શું હોય તો કે 2 નાની, એમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ. જ્યારે મોટી પિન હોય એ શેના માટે હોય તો કે એ અર્થિંગ માટે જોડવામાં આવેલ છે. પ્લગ પણ સામાન્ય રીતે 5 એમ્પિયર અને 15 એમ્પિયરના 2 અલગ અલગ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે માઉન્ટિંગ બ્લોક. માઉન્ટિંગ બ્લોક આર સ્ક્વેર ઓર રાઉન્ડ વુડન બ્લોક. તે માઉન્ટિંગ બ્લોક ગોળ અથવા તો ચોરસ આકારના લાકડાના હોય છે. It is used to insulated based on ceiling and wall for fitting all electrical device such as ceiling rods, batten lamp holder, surface switch, etc. બરાબર. તે શું હોય છે તો કે સીલિંગ એટલે કે છત અથવા તો દિવાલમાં સાથે ફિટ કરેલા હોય કે જેના ઉપર સીલિંગ રોઝ, લેમ્પ હોલ્ડર, સ્વિચો બધી વસ્તુ છે એની અંદર બેસાડેલી હોય છે, એની અંદર ફિટ કરેલી હોય છે. અને આ જે બધી વસ્તુ છે એ કેવા હોય છે તો કે એ ઇન્સ્યુલેટર એટલે કે વિષવાહકતાનો બેઝ છે એ પૂરો પાડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મેઇન સ્વિચ, બરાબર. A main switch is fixed near a energy meter in distribution board and controls the complete electricity system of the building. Main switch છે એ એનર્જી મીટર પાસે બેસાડવા આવે છે અને એનું મુખ્ય કાર્ય શું છે તો કે આખા બિલ્ડિંગની ઇલેક્ટ્રિસિટીને કંટ્રોલ કરવાનું હોય છે, બરોબર. ઓકે, તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર ઇલેક્ટ્રિક એસેસરીઝ જે જોઈએ એની અંદર સ્વિચ હતું, હોલ્ડર્સ હતા, હવે સીલિંગ રોઝ છે, કનેક્ટર, એડેપ્ટર, પ્લગ, સોકેટ આઉટલેટ એના વિશે જોયું. ઓકે, થેન્ક યુ.